સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વિધવા મહિલાએ આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોતાની દીકરી અને જમાઈ હેરાન કરતા હોવાની રજૂઆત કરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગોવિંદજીની વાડીમાં રહેતા વિધવા મહિલા પોતાની દિવ્યાંગ દીકરી સાથે રહે છે। જસુબેન પટેલે પોતાની માલિકીની મિલકત ભાડે આપી તે ભાડાની આવકમાંથી ઘરનું ગુજરાન ચલાવે છે। તેમણે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી કે મારી દીકરી જ્યોત્સનાબેન પટેલ જે સાસરે છે તે પોતાના પતિ એટલે કે મારા જમાઈ જયરેશ ઈશ્વર પટેલ બંને મને ખૂબ જ હેરાન કરે છે। મારી દીકરી અને જમાઈ મારી મિલકતની પચાવી પાડવા મને અને મારી દિવ્યાંગ દીકરીને હેરાન કરે છે। આ ઉપરાંત અન્ય લોકો સાથે મળી મને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે। આ ઉપરાંત જાહેરમાં ઝઘડો કરી ગાલી ગલોચ કરે છે। જસુબેન અશોકભાઈ પટેલ વિધવા છું। નાની પાણી ગામ અંકુર સ્કૂલની આગળ સંગમ સોસાયટી મારા ઘરના અને મારા પિયરના સાસરેના મને ત્રાસ ગુજારો આપે છે। જમાઈ બહુ ત્રાસ આપે છે, એટલો બધો ત્રાસ આપે છે કે રહેવું મુશ્કેલ કરી દીધું છે। જમાઈ કાલે પણ ઝઘડો કર્યો હતો મિલકતમાં। એમનું આજ સુધી ભરણ પોષણ હું જ કરતી હતી। 19 વર્ષથી જમાઈ દીકરીનું ભરણ પોષણ હું જ કરતી હતી ને પછી મને હાર્ટ એટેક આવી ગયો એટલે મને હોસ્પિટલ લઈ ગયા। પછી એમનો ઘરનો જે માલ સામાન હતો રાંધે એ બધો લાવીને ઘરમાં શિફ્ટ કરી દીધો છે। એને કાઢવા માટે મેં સિંગણપર ડભોલી પોલીસ સ્ટેશનથી બોલાવ્યા છે માણસો ને પછી રૂમ ખાલી કરાવ્યો છે। ઘરમાં ઝેરી દવા છાંટી ગઈ આખા 4 રૂમમાં ને મારી નાખવાની કોશિશ કરેલી પૂરેપૂરી કે બાંધા બંધ કરે એટલે ઘૂંઘરાઈને મળી જાય, પણ તે પહેલા અમને ખ્યાલ આવી ગયો હતો કે દવા છાંટી છે એટલે પછી હવે 4 દિવસ બહાર રહેવાની ફરજ પડી હતી। જમવાનું આજુબાજુમાંથી આવતું હતું। હું મારી દીકરી સાથે બહુ હેરાન થાઉં છું। કઈ જગ્યાએ આવેલા છો? અત્યારે સુરત કમિશનર કચેરી રજૂઆત સાંભળી છે। સાહેબે કીધું છે કે તમારું કામ છોકરી માટે કરે છે અને એને ભાગ આપતી હતી તો પણ એને જોઈએ જ છે। જમાઈ જ બહુ હેરાન કરે છે ખોટી રીતના। દુકાન ખોલેલી હતી એ પણ તોડાવી નાખી। બધી આવક હતી મારી બધી જતી કરી નાખી। 1 રૂપિયાની અત્યારે મારી પાસે આવક નથી। હું ગમે તેમ ઓછીના પાછીના કરીને ઘર ચાલવું છું। મારી 40 વર્ષની દીકરીને પણ માંગવાની કોશિશ કરી હતી પણ મેં ના પાડી। છોકરી નહીં મળે। મહિલા મંડળમાં એને છોકરીની માંગ કરેલી, અમે મહિલા મંડળમાં પણ જઈ રહ્યા। તેથી સાહેબે તમને શું બાહેધરી આપી? બાહેધરી આપી બેન જાવ તમને કરી આપશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।